બોલો હરિકૃષ્ણ મહારાજની જય, રાધારમણ દેવની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને જ્યાં પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે એવા હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં, જ્યાં 200 વર્ષ પહેલાં આચાર્યપદ સ્થાપન થયું એવા પવિત્ર ક્ષેત્રમાં એ જ આચાર્ય પરંપરાને પ્રવાહિત કરતા વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના 59માં જન્મોત્સવના પાવન અવસરે આજની સભામાં ઉપસ્થિત વક્તા સ્થાને બિરાજમાન પૂજ્ય ડૉક્ટર સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, ચેરમેન શ્રી લક્ષ્મણદેવ ટેમ્પલ બોર્ડ, વડતાલના કોઠારી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી, ગઢપુરના ચેરમેન પૂજ્ય હરિજીવન સ્વામી, જૂનાગઢના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, ઉપસ્થિત સૌ સંતો અને વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી જ્યારથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દાદીના આચાર્ય તરીકે સ્થાપિત થયા ત્યારથી લઈ અને ધ પ્રેઝન્ટ આ 20-22 વર્ષનો જે આખો દક્ષિણ દેશનો આપણો આ વડતાલ, જુનાગઢ, ધોલેરા અને ગઢપુર પ્રદેશ, એમનો જે સત્સંગનો વિકાસ થઈ રહ્યો છે, ભૌતિક અને આધ્યાત્મિક, એનાથી આપણે બધા વાકેફ છીએ. જે સંતો અત્યારે વહીવટમાં છે, જે સંતો વિદ્યમાન છે, એ સંતો જ નેતૃત્વમાં હતા, પણ આજે છેલ્લા 20-22 વર્ષમાં જે આપણે વિકાસ, સર્વાંગી વિકાસ જોઈ રહ્યા છે, વડતાલ સભા મંડપમાં આવડી મોટી સભા એ રવિ સભાના માધ્યમે થાય, એ તો આ રાકેશ પ્રસાદજી મહારાજના સમયમાં જ આપણે એના દર્શન થાય છે. બહુ વિશેષ વાત નથી કરવી, પણ જે સંતો ને હરિભક્તો એ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમની નજીક રહ્યા હશે, એ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના સ્વભાવથી બહુ પરિચિત છે. મહારાજ શ્રી એમનું નેતૃત્વ એ સફળ નેતૃત્વ, અને એની સાથે સાથે જીવનમાં નિડરતાની સાથે સહજતા. ગામડામાં જ્યાં આમ આજની તારીખમાં પણ સુવિધાઓ નહિવત કહી શકાય એવા અંતરિયાળ ગામોમાં, જ્યાં ક્યારેય કોઈ પણ આચાર્ય શ્રી ગયા ન હોય એવા અંતરિયાળ ગામોમાં મહારાજ શ્રી ઉત્સાહભેર ગયા છે. સમય જોયો નથી, કેટલું અંતર છે એ જોયું નથી, પણ એ હરિભક્તોનું અંતર એ ઠાકોરજીની સાથે કેટલું નજીક છે હંમેશા એ જોયું છે. મેં બહુ નજીકથી મહારાજશ્રીને જોયા છે. રાજકોટમાં પધરામણીનો દોર હોય અને એવા મકાનો, જે જૂનવાણી મકાન હોય, બિલ્ડિંગો, અને 4 માળનો મકાન હોય, લિફ્ટ ન હોય, ત્યાં પહોંચ્યા પછી ખબર પડે લિફ્ટ નથી, અને છતાંય મહારાજશ્રીને એમ કહીએ કે મહારાજશ્રી 2 સંતો જઈ અને આરતી ઉતારી આવે, તમે નીચે આશીર્વાદ આપી દો. છતાંય મહારાજશ્રી કે નહીં, આપણે ત્યાં જવું છે, હરિભક્ત રાજી થાય. અને 4 માળના એ મકાનમાં એ મહારાજશ્રી એ પગથિયા ચડીને ગયા છે, એટલા જ ઉત્સાહભેર હરિભક્તને આશીર્વાદ આપ્યા છે. દેશ અને વિદેશમાં આટલી યાત્રાઓ, કેટલા મોટા મોટા ઉત્સવો. જોકે હું આમ ઘણીવાર એ વાતની યાદી કરાવું કે આ સંપ્રદાયનું મૂળ એ રામાનુજાચાર્યજી એ તુલા રાશિ, પછી રામાનંદ સ્વામી એ તુલા રાશિ, અને રઘુવીરજી મહારાજ આપણા પહેલા આચાર્ય ગાદીના એ પણ તુલા રાશિ, અને અત્યારે છે રાકેશ પ્રસાદજી એ પણ તુલા રાશિ છે. અને એટલે જ જો વચનામૃત 20 મહોત્સવ આવે તો કે રાકેશ પ્રસાદજી મહારાજ એ ગાદી પધારૂઢ હોય ત્યારે એ મહોત્સવ આવે. લક્ષ્મીનારાયણ દેવનો 20 મહોત્સવ એ પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના વરદ હસ્તે થાય. ધોલેરા, જૂનાગઢ, ગઢપુર તો આવશે જ, પણ એ પહેલાં આ જ વર્ષે દિવાળી પછી આપ બધા જાણો છો એ રીતે શિક્ષાપત્રી 20 મહોત્સવ અને આચાર્ય પદ સ્થાપન 20 મહોત્સવ એ પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના વરદ હસ્તે જ ઉજવાશે. એટલે આ ભગવાનની કૃપા છે. જ્યારે ભગવાનને રાજી કરવા માટે મહારાજ શ્રી આટલા બધા પુરુષાર્થને પ્રયત્ન કરતા હોય, અને આટલા બધા વિશાળ જે સંતો છે એ એમને સાથે લઈને મહારાજ શ્રી જ્યારે આવડું
ભગીરથ કાર્ય કરી રહ્યા છો ત્યારે વિદેશોના મંદિરો, હમણાં 4 મંદિરોની પ્રતિષ્ઠા થઈ અને આજ સવારે જ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એ યુકેમાં વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા સુંદર મજાનું એક નૂતન મંદિર આકાર લેવા જઈ રહ્યું છે અને એ પ્રવાસ કરીને આવ્યા છે અને આજ સવારે એવા અને છતાંય આપણી વચ્ચે ઉપસ્થિત છે. વળી પાછા મહારાજ શ્રી એ આફ્રિકાના પ્રવાસે જશે અને સવારમાં આફ્રિકાથી આવશે અને સીધા જ એ સ્નાન વિધિ કરી પૂજાપાઠ કરીને સીધા પાછા રાજકોટ સરસ મજાનું બાલાજી દાદાનું નૂતન મંદિર એ તૈયાર થયું છે અને નૂતન મંદિર ઉદ્ઘાટન મહોત્સવમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ફરી પાછા 26 તારીખે ડાયરેક્ટ ત્યાં પધારવાના છે. તો આ મહારાજશ્રીનું આટલું વિચરણ છે એને લઈ અને આવા સુંદર કાર્યો સત્સંગ વિકાસના થઈ રહ્યા છે ત્યારે આજના પવિત્ર દિવસે જુનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામીની ઉપસ્થિતિ છે. દેવનંદન સ્વામીને પણ યાદ કર્યા. આજે સિદ્ધેશ્વર મહાદેવ એમને જ્યારે અભિષેક થયો, પૂજન થયું ત્યારે પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી એમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ કરવામાં આવી છે. ત્યારે પૂજ્ય પીપી સ્વામી વતી સમગ્ર રાધામણદેવ ટેમ્પલ બોર્ડ વતી અહીંયા જુનાગઢ પ્રદેશના ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. પૂજ્ય કે.એન. શાસ્ત્રીજીની ઉપસ્થિતિ છે. અમારા દ્વારકા મંદિરના પૂર્વ કોઠારી અને મંદિરના નિર્માતા ગોવિંદ સ્વામી એમના વતી એમના શિષ્ય કેપી સ્વામીની ઉપસ્થિતિ છે. બાલાજી મંદિરના કોઠારી વિવેક સાગર દાજી સ્વામી વતી એમના શિષ્ય બાલાજી મંદિરના કોઠારી મુનિવત્સલ સ્વામીની ઉપસ્થિતિ છે. અહીંયા શ્રીરંગ સ્વામીની ઉપસ્થિતિ છે. અહીંયા અમારે પૂજ્ય હરિપ્રસાદ સ્વામી રામનગરથી એમની ઉપસ્થિતિ છે. અમારા આત્મજીવન સ્વામી અને અમારા સૌના વડીલ મોભી ગુરુ એવા પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાજી સ્વામી એ તો આશીર્વાદ આપ્યા છે, શુભકામનાઓ પાડી. પણ એમના વતી પણ જુનાગઢ પ્રદેશના તમામ સંતો વતી હૃદયથી હરિકૃષ્ણ મહારાજ, રાજકોટમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, બાલાજી દાદા, જુનાગઢના અમારા સિદ્ધેશ્વર મહાદેવ, રાધારમણ દેવ, એમને હૃદયથી પ્રાર્થના કરું મારાશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને એમના દ્વારા ખૂબ સત્સંગ વિકાસના કાર્યો થઈ રહ્યા છે. વિશેષ ઠાકોરજી એમને નિમિત્ત બનાવે. તમામ સંતો, તમામ હરિભક્તોનો સહયોગ કાયમને માટે આ જ રીતે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની સાથે રહે આવી શુભકામનાઓ અત્રે વ્યક્ત કરી મારી વાણીનો વિરામ. અસ્તુ. જય સ્વામી.